એમએચ દયારામ શારદા મંદિર ડભોઈમાં રમતોત્સવ યોજાયો। ડભોઈ શહેરની જાણીતી અને શ્રેષ્ઠ સંસ્થા જે બાળકોના હિતમાં સતત રહીને કામ કરતી શ્રી એમએચ દયારામ શારદા મંદિર ડભોઈમાં રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી ક્રિકેટ, ચેસ, કેરમ, સંગીત ખુશી, લીંબુ ચમચી, 100 મીટર દોડ, લોટ ફૂંકણીયું, સ્લો સાયકલિંગ જેવી જુદી જુદી રમતોમાં 122 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। શાળાના આચાર્ય સુનિલભાઈ રાઠવા, એડમિનિસ્ટ્રેટર યોગેશભાઈ પટેલ તેમજ સુપરવાઇઝર એસી ચાવડા, એલસી ચૌધરી સાહેબે દરેક શિક્ષકને કામગીરી આપી હતી। તે તમામે ઉત્સાહપૂર્વક કામ કરી રમતોત્સવને સફળ બનાવ્યો હતો। શાળાના વિદ્યાર્થીઓમાં રહેલી આંતરિક શક્તિઓ બહાર આવે અને તેઓ રમતોમાં ભાગ લે, જેથી તેમનામાં માનસિક, શારીરિક અને જ્ઞાન શક્તિનો વિકાસ થાય, તે હેતુથી 3 દિવસ સુધી રમતોનું આયોજન કર્યું હતું। તમામ રમતોમાં વિજેતા થયેલી ટીમને દયારામ કેળવણી મંડળના પ્રમુખ સાહેબ દીપકભાઈ જી ભોઈવાલાના વરદ હસ્તે ટ્રોફી અને ગોલ્ડ મેડલ તથા રનઅપ ટીમને ટ્રોફી તથા સિલ્વર મેડલ આપી સન્માનિત કર્યા હતા। તમામને સાહેબે શુભેચ્છાઓ પાઠવી હતી। શાળાના કર્મચારીઓની કામગીરી પણ પ્રમુખ સાહેબે હૃદયપૂર્વક બિરદાવી હતી અને શાળાની મહિલા ટીમ ક્રિકેટની રમતમાં વિજેતા થતા પ્રમુખ સાહેબે તેઓને શુભેચ્છાઓ સાથે આશીર્વાદ આપ્યા હતા। શાળાના એડમિનિસ્ટ્રેટર સાહેબે યોગેશભાઈએ કાર્યક્રમના અંતમાં સૌનો આભાર માન્યો હતો। શ્રી દયારામ કેળવણી મંડળ સંચાલિત શ્રી એમએચ દયારામ શારદા મંદિર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં તારીખ 30/12/2025 થી 1/1/2026 સુધી 3 દિવસ શાળાનો વાર્ષિક રમોત્સવ શાળામાં રાખવામાં આવેલ હતો। તેમાં લગભગ ક્રિકેટમાં 16 ટીમોએ ભાગ લીધેલો હતો। ધોરણ 9 થી 12ના અન્ય રમતમાં ચેસ, કેરમ, સંગીત ખુરશી, લીંબુ ચમચી, સ્લો સાયકલિંગ, લોટ ફૂંકણીયું, 100 મીટર દોડ અને અન્ય રમત શાળામાં વિવિધ સ્પર્ધકો દ્વારા રાખવામાં આવેલી હતી। આજરોજ તારીખ 1/1/2026 નવ વર્ષના ગુરુવારના રોજ મંડળના પ્રમુખ શ્રી દીપકભાઈ ભોઈવાલાના વરદ હસ્તે વિજેતા ટીમને માધ્યમિક વિભાગમાં 10D અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં 11C ટીમને વિજેતા ટ્રોફી આપવામાં આવી, મેડલ આપવામાં આવ્યો અને પ્રમાણપત્રો પણ આપવામાં આવ્યા તથા રનઅપ ટીમને પણ ટ્રોફી આપવામાં આવી અને બંને ટીમ 9A અને 12C બંને ટીમને રનઅપ ટીમને પણ ટ્રોફી આપવામાં આવી। તદુપરાંત શાળામાં જે વિવિધ રમતો યોજવામાં આવી, તમામ વિદ્યાર્થીઓને મેડલ, ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ આપી એનાયત કરવામાં આવ્યા। તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। એકંદરે આ વાર્ષિક રમોત્સવ દયારામ કેળવણી મંડળમાં જે યોજવામાં આવ્યો તેમાં તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ અને સંપૂર્ણ રીતે સફળ બનાવ્યો। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।